ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો હરિયાણાના લોકપ્રિય સાંસદ કાર્તિકેય શર્માએ અંબાલામાં બૂથ નંબર 90 પર પોતાનો મત આપ્યો અને મીડિયા સાથે વાત કરતા કાર્તિકેય શર્માએ કહ્યું કે ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે। जी आज हमारा जो संवैधानिक दायित्व है उसके हिसाब से पूरे लोकतंत्र में सबको अपनी वोट पुगानी होती है। मैं भी आज अपनी वोट देने आया हूं और मुझे पूर्ण रूप से विश्वास है कि भारतीय जनता पार्टी तीसरी बार हरियाणा में सरकार बनाएगी और विजयी होगी। तो आણંદ શહેરમાં હાર્ટ કિલરના ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ ચાલી રહી છે। ગાયક પ્રાપ્તિ મહેતાના સંગે યુવાધન મસ્ત બનીને ઝૂમી રહ્યું છે। અહીંયા ઝાકમઝોળ રોશની વચ્ચે ગરબા ગ્રાઉન્ડમાં પ્રથમ દિવસથી જ ખેલૈયાઓ મન મૂકીને રમતા જોવા મળ્યા હતા। અહીંયા યુવક યુવતીઓ સાથે ગરબાની રમઝટ માણી શકે છે તેવું આયોજન કરવામાં આવ્યું છે। હાર્ટ કિલર દ્વારા છેલ્લા 27 વર્ષથી ગરબા રમાડવામાં આવે છે અને યુવાધનના હાર્ટ કિલરના ગરબા ગ્રાઉન્ડ પ્રત્યે વિશેષ આકર્ષણ રહેલું છે। મોડી રાત સુધી અહીંયા ગરબાની રમઝટ જામે છે। તો ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસિલની ખાણમાં 3 મજૂરોના મોત મુદ્દે ભાજપના નેતાઓ સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે બંને ભાજપના નેતાઓને નિર્દોષ સાબિત કર્યા છે। મજૂરોના મોત મુદ્દે બોડી વોર્ન કેમેરાથી તમામ પ્રકારના પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદી ભાજપના નેતાઓના પણ નામ પોલીસ ફરિયાદમાં લખાવતો હતો, તેનું પોલીસ પાસે રેકોર્ડિંગ છે। મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિના નામો પોલીસ ફરિયાદમાંથી બાકાત કરવામાં આવ્યા। લીંબડી ડીવાયએસપી દ્વારા સી સમરી ભરી બંનેને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા। નિર્દોષ કરાયેલા નેતાઓએ પોલીસ સામે પણ વિડીયો બનાવ્યો। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ બાબતે સરકારને ટકોર કરી હતી। પોલીસ કામગીરી સામે પણ શંકા ઊભી છે। જે ભેટ ગામના બનાવમાં આપના બંનેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો, શું કહેશો? પહેલા તો મારું નામ પરમાર કલ્પેશભાઈ કેસાભાઈ। જે ભેટ ગામમાં જુલાઈ મહિનામાં જે કાર્બોસેલની ખાણમાં જે બનાવ બનેલો એમાં 3 મજૂરના મોત નિપજેલા। તે દરમિયાન અમારા નામ પણ એફઆઈઆરમાં હતા। સાવ નામ ખોટા હતા। અમારા રાજકીય રીતે રાગદોષ રાખી અમારા નામ નાખવામાં આવેલા હતા। તેની રજૂઆત અમે એસપી કચેરીએ કરેલી છે, કલેક્ટર કચેરીએ કરેલી હતી। તે દરમિયાન અમને અમારી રજૂઆતને ધ્યાન રાખી એસપી સાહેબે તપાસના આદેશ આપેલો। તપાસ દરમિયાન અમારે કોઈ પણ જાતની સંડોવણી નીકળેલી નહીં। અમારે કોઈ ફરિયાદી સાથે કે ભાઈ આરોપી સાથે અમારે કોઈ પણ જાતના કોન્ટેક્ટ નહોતા અને અમે હકીકતમાં નિર્દોષ હતા। તે માટે અમને લીંબડી ડીએસપી સાહેબે સી સમરી ભરી અને નિર્દોષ જાહેર કરેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે ગત 14/7/2024ના રોજ ગેરકાયદેસર ધમધમતી કોલસાની ખાણોમાં 3 મજૂરોના મોત નિપજેલા અને 3 મજૂરોના મોત જે નિપજ્યા એને સામે 4 ઈસમો સામે ફરિયાદ દાખલ થયેલી, જેમાં 2 ઈસમો, એક મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે અને બીજા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના જે સભ્યો છે એમના પતિ છે। ત્યારે આ 2 લોકો સામે પણ એફઆઈઆરમાં નામ કરેલા। જ્યારે જે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલી એ ફરિયાદનું આખું રેકોર્ડિંગ બોડી કેમેરાથી પોલીસે એમના પોતાના ઓલામાં રેકોર્ડિંગ પણ ધરાવે છે। ત્યારે રાજકીય પ્રેશરમાં આ જે ભાજપના જ આગેવાનો કોલસાના કાળા કારોબારમાં નામ ખુલતા આ મુદ્દો શક્તિસિંહ ઠેઠ રાજ્યસભા સુધી લઈ ગયેલા અને મોટા પ્રમાણમાં આ મીડિયામાં ચાલેલું। ત્યારે આ આરોપીઓને બચાવવા માટે અને ભાજપની શાખ બચાવવા માટે થઈ અને ભાજપના જ આગેવાનો ઠેઠ અહીંથી સાંસદથી માંડી અને કમલમ ગાંધીનગર સુધીના માણસોએ આ કામ કરેલું અને કોઈ પણ સંજોગોમાં આ ભાજપના આગેવાનોના નામ ન આવે તેના માટે તનતોડ મહેનત કરેલી અને ડીએસપીએ તરત જ આજ લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવેલી અને મૂળીના પીએસઆઈ ડીડી ચુડાસમાને બદલી કરી દેવામાં આવેલી અને આ લોકો 2 જે હોદ્દેદારો હતા એમને સાવરવા માટે થઈ આજે એમનો હુકમ આવ્યો છે કે સી સમરી પોલીસે ભરી છે। ફક્ત 2 જ આરોપીઓને આમાં
નામ એફઆઈઆરમાં દાખલ. તો એફઆઈઆર જ્યારે બની તો એફઆઈઆરનો જ્યારે બની છે એમાં એમ નામનો ઉલ્લેખ છે, તો એફઆઈઆરનો મતલબ શું? કે પોલીસે આજે 3 મહિના સુધી એની તપાસ કરીને એ પોલીસ એમ કહે છે કે આ ગુનેગાર નથી. જો ફરિયાદી છે, ફરિયાદી બોડી કેમેરા, પોલીસના જ બોડી કેમેરામાં એ કેદ છે અને એનું આખું વિડીયો રેકોર્ડિંગ છે. તેમ છતાં આ તપાસ કરી અને અત્યારે સી સમરી ભરી અને આ બંને જે ભાજપના આગેવાનો છે અને ભાજપના હોદ્દેદારો છે, જે કોલસાના કાળા કારોબાર હારે સંડોવાયેલા છે અને આ લોકોએ અનેકના મજૂરોના જીવ લીધેલા છે, એવા માણસોને અત્યારે બચાવવા માટે અત્યારે ભાજપના ગુજરાત લેવલના નેતાઓએ આ પોલીસ ઉપર દબાણ આપ્યું છે અને આ લોકોને અત્યારે સી સમરી ભરી અને એફઆઈઆરમાંથી નામ રદ કરવામાં આવ્યા છે. બીજું બાજુ કે જે ડીડીઓ છે સુરેન્દ્રનગર, જે ગામમાં ખનીજ ચોરી પકડાય એટલે 24 કલાકમાં તો એ સરપંચને સસ્પેન્ડ કરવાના તરત કાગળો કરે છે, સરપંચને સસ્પેન્ડ કરવાના હુકમો કરે છે. તો આ 3 મહિના થયા, 3 આ મૂળી તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન હતા, તો એમના સસ્પેન્ડના ડીડીઓએ શા માટે ન કર્યા? ફક્ત સરપંચો એક જ એમને દેખાય છે, તો સરપંચો એક જ આ ખનીજ કરે. આમનું એફઆઈઆરમાં નામ છે, 3 લોકોના મોત થયા છે અને ખનીજ ખનન વહન સતત વર્ષોથી કરે છે. તો એમ છતાં પણ આજ દિન સુધી આ ડીડીઓએ, આ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે એક પણ આ બેમાંથી એક પણ હોદ્દેદારને સસ્પેન્ડ નથી કર્યા. એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ ભાજપના ઉપરથી પ્રેશરના કારણે ડીડીઓ, કલેક્ટર અને ડીવાયએસપી લીંબડી તમામ આ એમના દબાવના વશ થઈ અને આ સી સમરી ભરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બો સેલની અનેકવાર ફરિયાદો નોંધાતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના ભેટ ગામે જે 3 મહિના પહેલા કાર્બો સેલમાં 3 જેટલા યુવકો મૂંઝાઈને મરી ગયા હતા, તેમાં ભાજપના 2 નેતાઓના નામ સામે આવ્યા છે. કુલ 4 લોકોના નામ આવ્યા હતા, તેમાંથી 2 ભાજપના નેતાઓ હતા. હાલ લીંબડી ડીવાયએસપી દ્વારા તેમને સબડી આપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. હાલ વિપક્ષના એવા આક્ષેપો છે કે તે ભાજપના હોવાના કારણે તે છૂટી ગયા છે. જોવામાં આવે તો આવા અવનવાર કાર્બોસેલના મુદ્દાઓ સામે આવે છે, પણ તે ભાજપ સાથે સંકળાયેલા હોવાના કારણે તે નિર્દોષ છૂટી જાય છે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપના નેતાઓને કોઈ પણ પ્રકારની સજા આપવામાં આવશે કે તે નિર્દોષ ગામમાં રખડશે. પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર. તો ધોરાજીના જામકંડોળના રોડ પર આવેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજીની વિવિધ સ્કૂલે ભાગ લીધો હતો. ધોરાજીની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવવામાં આવી હતી અને પ્રદર્શનમાં રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેશન પ્રોજેક્ટ, વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલાર્મ ફોર હોમ, ભૂકંપ એલાર્મ, સોલાર એનર્જી પાવર, પ્લાસ્ટોસ્કોપ, વાયુ પ્રદૂષણ, સ્માર્ટ હોમ સિસ્ટમ, આલ્કોહોલ ડિટેક્ટર વગેરે જેવી 48 જેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની એ બાળકોમાં રહેલી શુષ્ક શક્તિઓનો વિકાસ થાય અને સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય એવો સર્વાંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને સફળ બનાવવા ધોરાજીની જામકંડોળના રોડ પર આવેલા ક્રિસ્ટલ સ્કૂલે ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો અને આ કાર્યક્રમનું આયોજન ક્રિસ્ટલ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. આ તકે ધોરાજીના વિવિધ સ્કૂલોના બાળકો આ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા. એમએન મકવાણા, મહર્ષિ દધીચી શાળા વિકાસ સંકુલ સંયોજક શ્રી. આજે ક્રિસ્ટલ એકેડેમી ખાતે મહર્ષિ દધીચી શાળા વિકાસ સંકુલનો વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 48 કૃતિઓ છે એ જુદા જુદા 5 વિભાગોની અંદર એ પ્રદર્શિત કરવામાં આવી. આ કૃતિઓની અંદર બાળકો છે એ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ છે એનો વિકાસ થાય અને સમાજને, આપણા રાષ્ટ્રને એ સર્વાંગી વિકાસ થાય એના માટેનો આ કાર્યક્રમ છે એ અહીં રજૂ થયેલો છે. આ તકે ક્રિસ્ટલ સ્કૂલ છે એમને સહયોગ આપ્યો છે અને એટલા વિશાળ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો. સાથે સાથે મામલતદાર સાહેબશ્રી, ડીસી સાહેબશ્રી તથા પીઆઈ સાહેબશ્રી છે એમને પણ આ તકે છે એ આપણી વિજ્ઞાન મેળો છે નિહાળ્યો છે અને આવી જ કાર્યક્રમો છે
એ આપણા સંકુલમાં થતા રહે એવી શુભેચ્છા પાઠવી છે. અસ્તુ. નમસ્તે, મારું નામ રૂડાણી દિશા છે. હું ક્રિસ્ટલ એકેડેમી શાળામાં અભ્યાસ કરી રહી છું. આજે અમારી શાળામાં એક વિજ્ઞાન મેળો યોજવામાં આવેલો છે કે જેના દ્વારા અમને ખૂબ જ આનંદ થાય છે અને વિજ્ઞાન મેળા દ્વારા અમને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને અમારા શિક્ષકો દ્વારા પણ અમને સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અમારા માર્ગદર્શક શિક્ષક ઠુમર સર દ્વારા અમને કૃતિ તૈયાર કરવામાં આવી છે અને જેને અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે આ કૃતિ તૈયાર કરવામાં. અને વિજ્ઞાન મેળા દ્વારા બધા લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળી શકે છે. તેમાં બધા જ પ્રકારના પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે, સ્વાસ્થ્યને લગતા, પાણીને લગતા બધા જ પ્રકારના તેમાં પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ સિહોર નગરપાલિકા સ્વચ્છતા અભિયાન તો શું, વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી શકતું નથી. ત્યારે સિહોર નગરપાલિકાને સફાઈની યાદ અપાવવા માટે જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરના ટેબલ પર કચરાનો ઢગલો કર્યો હતો. આ સાથે જ સિહોર નગરપાલિકાની કચેરીમાં ટેમ્પો લઈને આવેલા વ્યક્તિએ નગરપાલિકાની ઓફિસમાં કચરો ઠાલવી દીધો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આમ તો સિહોર નગરપાલિકાનું શાસન અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું ચાલી રહ્યું છે. અહીં છેલ્લા 1 મહિનાથી ચીફ ઓફિસર રજા પર છે. તેમની જગ્યાએ અન્ય તાલુકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. તે અધિકારી સિહોર નગરપાલિકાની કચેરીમાં પણ પગ મૂકતા નથી. સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ ચાલી રહી છે, તેનો પેચ હજુ સુધી ફસાયો છે. હડતાળના કારણે રાજ્યમાં ગરીબ વર્ગના પરિવારોને અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. સરકાર અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની બેઠકમાં સુખદ ઉકેલ નહીં આવતા આજે રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યાં સુધી દુકાનદારોની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ શરૂ રાખવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત સરકાર પાસે અમારી 3 મુખ્ય માગણી છે. તેની અંદર 20,000 મિનિમમ કમિશનની અંદર 97% વિતરણ ઘટ, મિનિમમ કમિશન ને પોષણક્ષમ કમિશનની અંદર વધારો અને 1% વિતરણ ઘટ બાબતની અમારી આ 3 બાબતની માગે તે ગત 3 ઓક્ટોબરના રોજ માનનીય નિયામકશ્રી અને માનનીય સચિવશ્રી સાથે 2 બેઠકનો દોર એસોસિએશન દ્વારા ચલાવવામાં આવ્યો હતો. આ દોરની અંદર ક્યાંક ને ક્યાંક થોડી મળાગાંઠ છે, થોડીક અસમજણ છે, એના હિસાબે થઈ અને અમારી હડતાલ છે એ આજે 5મા દિવસે પ્રવેશી છે અને 5મા દિવસથી આ ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર લોકો છે એ રેશનથી વંચિત છે. 17,000 દુકાનદારો પૈકી મોટાભાગના દુકાનદારો આ સાથે જોડાયેલા છે. હાલ વિતરણ છે એ કાર્ય ઠપ થઈ ગયેલું છે અને અમે આશાવાદ રાખીએ છીએ કે દિવાળીના તહેવારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર જથ્થો મળે માટે સરકાર પણ સકારાત્મક વલણ અપનાવે. સરકારશ્રી સાથેની જે અમારી યોગ્ય અને વ્યાજબી માગણી છે એની મંત્રણાના ટેબલ ઉપર બેસી અને સરકારશ્રી સાથે જે ચર્ચા થાય એ ચર્ચાના અંતે આપણે નિરાકરણ લાવી શકીશું. આજે ભાવનગર શહેરના મામલતદારશ્રીને ભાવનગર શહેર વતી આવેદનપત્ર આપવામાં છે. આજ સમગ્ર ગુજરાતની અંદર દરેક તાલુકા અને જિલ્લામાં આજ આવેદનપત્ર અપાઈ રહ્યા છે. સોમવારે જિલ્લા કક્ષાએ પણ આવેદનપત્ર આપવામાં આવશે. હડતાલ ચોક્કસ મુદત સુધીની છે. સરકાર સાથે જ્યારે બેઠક પૂર્ણ થશે અને સુખદ અંત આવશે એટલે અમે અમારી છે એ આ આંદોલન છે, હડતાલ નથી, આ અસહકાર આંદોલન છે. અસહકાર આંદોલનની અંદર અમે સરકારને અત્યારે તહેવારના સમયમાં અસહકાર કરી રહ્યા છીએ એટલે સહકાર કરી અને વિતરણ પૂર્ણ કરશું. વ્યારા તાલુકાના રૂપવાડા ગામે સરકારી પડતર જમીનમાં ઊંઘેલ બાવળ જેવા ઝાડો કાપી ત્યાં ગામના યુવાનો માટે મેદાન બનાવવાની વાતો કરી આશરે 1.5 વર્ષ પહેલા ગામના જ સરપંચ દ્વારા આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ ગામના ડેપ્યુટી સરપંચ સહિત ગામના યુવાનોએ કર્યો છે અને આ બાબતે કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી. અને આ અંગે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ગામમાં કોઈ પણ પ્રકારના મેદાન અંગે મંજૂરી મળી નથી, સાથે ઝાડ કાપવા અંગે પરવાનગી પણ મેળવી નથી. તો આવું કૃત્ય ખુદ ગામના સરપંચ દ્વારા કેમ કરાયું? જેવા અનેક પ્રશ્નો સાથે ગામ લોકોએ સરપંચને પૂછતા તેમણે સંતોષકારક જવાબ 1.5 વર્ષ વીતવા છતાં ન આપતા ગામના ડેપ્યુટી સરપંચ અને ગામવાસીઓ વ્યારા મામલતદાર કચેરીએ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. મારું નામ અરુણાબેન છે. હું રૂપાડા ગામની રહેવાસી છું અને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે હું અત્યારે હાલની ફરજમાં છું. અમારા ગામની અંદર અમને ગ્રાઉન્ડ આવેલું છે એ હિસાબે અમારી પાસે જાણ આવી એટલે
યુવાનોએ કીધું કે ગ્રાઉન્ડ છે એટલે અમે તૈયાર છીએ એમ, એટલે ગ્રાઉન્ડ આવેલું છે તે જગ્યાની જગ્યા જોવામાં આવી. તો જગ્યા જોઈએ એટલે આ સ્થળ પર બનાવવાનું છે એવી રીતે. પછી એ લોકોએ જગ્યા પસંદગી કરી, એની અંદર બાવળના ઝાડો ઘણા બધા હતા. તો એ ઝાડો કાપવા પડશે એવી રીતના અમને કીધું, એટલે તો ઝાડો કાપ્યા અમે, એ લોકોએ કપાવ્યા. પછી હવે ઝાડો કપાઈને પૂરા થઈ ગયા ને 1.5 વર્ષ થઈ ગયું ને હજુ ગ્રાઉન્ડ આવ્યું નથી. તો એ ગ્રાઉન્ડ નથી આવ્યું, ઝાડો કપાઈ ગયા, તો પછી હજુ ગ્રાઉન્ડ કેમ નથી બનતું એમ. એટલે યુવાનોએ અને ગ્રામ લોકોએ સવાલ કર્યો સરપંચને, તલાટીને, પણ એ લોકો પૂરતા જવાબ અમને સંતોષકારક જવાબ આપતા નથી. તો હવે એ લોકો કઈ રીતના એ લોકોએ કર્યું તે અમને ખબર નહીં હતી. એટલે આરટીઆઈ તરીકે એ રીતે એ લોકોએ તપાસ કરાવી. તો એની અંદર જવાબમાં જાણવા મળ્યું અમને કે આરટીઆઈ કરાવી એમાં તો ઝાડો કાપવાની પરવાનગી કોઈ આપવામાં આવી નથી ને ગ્રાઉન્ડ પણ મંજૂર થયેલ નથી. તો હવે એ ગ્રાઉન્ડ બને કે કેમ એ જાણ માટે અમે અહીંયા સુધી આવેલા છે. તો મા અંબાની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા, નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે તમામ ગુજરાતીઓ મન મૂકીને ગરબા ગાવા માટે થનગની રહ્યા છે. ભલે શેરી ગરબા હોય કે પાર્ટી પ્લોટના ભવ્ય ગરબા, ખેલૈયાઓ મન મૂકી અને નવરાત્રી માણવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ પહેલા દિવસની નવરાત્રીમાં જ ખેલૈયાઓએ માઝા મૂકી હતી. છેલ્લા 3 મહિનાથી ખેલૈયાઓ આ નવા 9 દિવસ સ્ટેપ્સ શીખી તૈયાર કરી રહ્યા હતા. નવા સ્ટેપ શીખી રહ્યા હતા, જેથી કરીને નવરાત્રીમાં પોતે અથવા પોતાનું ગ્રુપ બીજા લોકો કરતા અલગ દેખાય આવે અને તેમજ સ્પર્ધામાં પણ તેઓ ભાગ લઈ શકે અને વિજેતા થઈ શકે. એના માટે ખેલૈયાઓ 3 મહિનાથી મહેનત કરી રહ્યા હતા. તો સાથે સાથે વેશભૂષાનું પણ નવરાત્રીમાં એટલા જ મહત્વ છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ શક્તિ સંધ્યાના ગરબામાં પહોંચી હતી, જ્યાં પ્રખ્યાત ગાયિકા દિવ્યા ચૌધરી દ્વારા લોકોને પહેલા દિવસે જ મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં રાણીપનું ગોવાળિયા ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ગ્રુપમાં લગભગ 70થી વધુ સભ્યો દ્વારા અવનવા સ્ટેપ કરી લોકોને આકર્ષિત કર્યા હતા. તેમજ તમામની એક જેવી ડિઝાઇનના કારણે પણ આ ગોવાળિયા ગ્રુપના લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રીતે જ આ 9 દિવસના નોરતામાં ખેલૈયાઓ મન મૂકી ગરબા ઘૂમે છે, તેમજ મા અંબાની આરાધના કરશે. નવરાત્રિની શરૂઆત જે છે તે હવે થઈ ચૂકી છે અને હવે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં, આમ તો સમગ્ર દેશની અંદર નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જો વાત કરીએ કે જો ગુજરાતી હોય અને જો ઢોલ નગારાનો અવાજ જો પગમાં જો કાને સંભળાય અને જો પગ થરકવા ન માંડે તો એ ગુજરાતી નથી. આપણી સાથે અત્યારે જે રાણીપનું જે ગોવાળિયા ગ્રુપ છે તે અહીંયા શક્તિ સંધ્યા જે આવેલું છે ફાર્મ હાઉસ, ત્યાં અત્યારે ઉપસ્થિત છે. અને આપ જોઈ શકો છો નાના બાળકોથી માંડી અને યુવાનો સુધીના તમામ લોકો ક્યાંક ને ક્યાંક નવરાત્રિના રંગે જે છે તે અહીંયા રંગાઈ ચૂક્યા છે. મા અંબાની ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે. અલગ અલગ તેમના જે આપ જોઈ શકો છો પહેરવેશ છે તે પૂરેપૂરા ટ્રેડિશનલ ડ્રેસની અંદર તમામ યુવાનો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. કેટલાક ચશ્મા સાથે છે, કાલા ચશ્મા, તો કેટલાક સાદા પણ છે. ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. આ પાઘડી, અલગ અલગ પ્રકારની પાઘડીઓના શેપ પણ જોઈ શકો છો. સૌથી વિશાળ આ ભાઈ જે છે તેમની પાઘડી છે. આપણે તેમની સાથે જ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે તમારું? રવિ પટેલ. રવિભાઈ, ક્યાંથી છો? વાડદથી. નવડદથી. કેટલા કિલોની પાઘડી? 6.5 કિલો. 6.5 કિલોની? હા. આટલા તો કદાચ 10 જે રાવણના 10 માથા એનું વજન પણ નહીં. આ એક શોખ છે અમારો. નવરાત્રીની અમે બહુ રાહ જોઈએ છીએ. તો આ આટલું વજન લઈ અને ગરબા ગાઈ શકો છો? હા, શ્યોર. કેટલા વાગ્યા સુધી? 2 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી, જ્યાં સુધી કહો ત્યાં સુધી. અમારા ફૂલ ઉત્સાહ છે. ઓહો, ક્યાંથી સ્ટેમિના ક્યાંથી લાવો છો? ક્લાસમાંથી. અને અમારામાં ઓલરેડી પહેલેથી છે જ. 3 મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ બધા. આ 9 દિવસ માટે અમે 3 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ કે જેથી અમે માતાજીના ચોકમાં 9 દિવસ અમે નોનસ્ટોપ રમી શકીએ. 5 કલાકથી 7 કલાક અમે રમી શકીએ. અમારા નાના બચ્ચાથી માંડીને મોટા બચ્ચાથી બધા અમારા ત્યાં 5 થી 7 કલાક નોનસ્ટોપ રમશે. કેટલા લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે? 60 જણા. 60 પીપલ. ઘણા બધા અહીંયા લોકો છે. બીજા પણ એક વ્યક્તિ જે છે તે આપણી સાથે અત્યારે છે. પછી બાળકો સાથે પણ વાતચીત કરીએ. શું નામ છે? ધવલ માલી. ધવલભાઈ, ક્યાંથી તમે પણ? આપણે અમદાવાદ સાઈબાગ. અમદાવાદ સાઈબાગથી? હા, તમે પણ ગોવાળિયા ગ્રુપમાં જોડાયા? હા, ગોવાળિયા ગ્રુપમાં. કેટલા સમયથી? 5 વર્ષથી.
5 વર્ષથી જોડાયેલા છો, દર વર્ષે નવું કરો છો? દર વખતે નવું કે dress કરીએ આ જ હોય છીએ. છે? ના, ડ્રેસ બી અલગ હોય છે, સ્ટાઇલ બી અલગ હોય છે, અમારી અલગ થીમ હોય બી અલગ હોય છે, બધું અલગ હોય છે. દર વખતે અમે કંઈ ના કંઈ નવું લઈને આવીએ છીએ. કેટલી વખત ઇનામ જીતી ચૂક્યા છો? એક દિવસ બાકી નહીં રહેતો. એક મહિલા પણ છે, શું નામ છે? દીપિકા દીપિકાબેન, ક્યાંથી? નવાવાડ જ. નવાવાડથી. યસ. અચ્છા, તમે કેટલા સમયથી આ ગ્રુપ સાથે હું સંકળાયેલા છો? ખરેખર લાસ્ટ યર આવી હતી. મને એમ કે ખાલી શીખીશ, પણ 1 વર્ષના એક્સપિરિયન્સે મને જે શીખવાડ્યું ને કે હવે હું આ ગ્રુપ નહીં છોડું મારા લાઈફ ટાઈમ સુધી. યુવાનો પણ છે, કેટલાક બાળકો પણ છે. શું નામ છે બેટા? ક્રિશિવ જાની. ક્રિશિવ જાની. અચ્છા, તું આ પાઘડી પહેરતા આવડી ગયું તને કે મમ્મી કે પપ્પા પહેરાવે છે? આવડી ગઈ. આવડી ગયું. કયા સ્ટાન્ડર્ડમાં છે? 4th B. 4th B માં છે. કેટલા વાગ્યા સુધી ગઈ? જ્યાં સુધી તમે કહેશો ત્યાં સુધી. ઓહ, જ્યાં સુધી તમે કહેશો ત્યાં સુધી ગઈ. એટલે કે પૂરેપૂરી એનર્જી સાથે લોકો જે છે તે અહીંયા આવેલા છે. કેટલીક બાળિકાઓ પણ છે. શું નામ છે બેટા? રિયા પટેલ. રિયા કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? 8. 8માં છે. અચ્છા, કેટલા વાગ્યા સુધી ગઈશ તું? નોન સ્ટોપ. અને કયા ગરબા કયા સ્ટેપ ઉપર તું વધારે ઝૂમીશ? કોઈ બી સ્ટેપ ઉપર વધારે ઝૂમી લઉં. પૂરેપૂરી પ્રેક્ટિસ કરીને આવી છે. હા. શું નામ છે બેટા? દવે કિંજલ. દવે કિંજલ. કિંજલ દવે એટલે તો તું ગાતી પણ હોઈશ? હા. ના. ખાલી ડાન્સ કરે છે? કાલા ચશ્મા પહેન કે? કયામાં છે તું? 6th માં. 6માં છે. શું વાત છે? બહુ સરસ, બહુ સરસ. એક ખૂબ જ નાની એવી સુંદર બાળકી છે, તેની સાથે પણ આપણે વાતચીત કરીએ. અહીંયા તો બેટા શું નામ છે તારું? જેન્સી. જેન્સી. ઓહો, તારા મમ્મીનું શું નામ છે? મીનાબેન. પપ્પાનું? જીતેન્દ્ર કુમાર. અચ્છા, અને તું ગરબા રમીશ? હા. કેટલા વાગ્યા સુધી? છેક સુધી? હા, હા. બહુ મજા આવે છે ગરબા ગાવાની? હે? હા. બહુ પ્રેક્ટિસ કરી છે તે? શું વાત છે. એટલે કે ખૂબ જ આ સુંદર મજાનું આ એક ગોવાડિયા જે ગ્રુપ છે તેની અંદર અલગ અલગ જોઈ શકો તમામ વયના લોકો જે છે તે આ ગ્રુપની સાથે જોડાયેલા છે અને નવરાત્રિમાં મન મૂકીને ગાવા માટે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જે છે તે જોવાઈ રહ્યો છે. કેટલીક મહિલાઓ પણ છે હવે જે બાકી રહી ગઈ છે તેમની સાથે ક્યાંક વાતચીત કરીએ. શું નામ છે? દિશા પટેલ. ઈશાબેન, ક્યાંથી છો તમે? વાડદથી. વાડદથી છો. કેટલા વાગ્યા સુધી ગાવાનું છે? નોન સ્ટોપ. જ્યાં સુધી ઇનામ ના મળે. ફર્સ્ટ પ્રાઇઝ લઈ જાઓ. હા, ફર્સ્ટ પ્રાઇઝ. શું વાત છે. શું નામ છે? રાઠોડ પ્રીતિ. રાઠોડ પ્રીતિબેન. અચ્છા, તમે ક્યાંથી છો? સાબરમતીથી. સાબરમતીથી. છેક સુધી ગાવાનું છે. કેટલો સમય પ્રેક્ટિસ કરી છે? 3 મહિના. 3 મહિના પ્રેક્ટિસ કરી છે. અને શું કંઈ આ વખતે કંઈ નવું પેશ કરવાનું, નવો સ્ટેપ? એ તો છે જ, દર વખતે નવા સ્ટેપ જ છે. અચ્છા, ગુપ્ત છે, જેથી કરીને કોઈ ઇનામમાં બાજી મારી ના જાય. શું નામ છે? સુથારકરણ. કરણભાઈ, ક્યાંથી છો? મેમકોથી. આપણા પૂર્વ વિસ્તારના છે ભાઈ. અચ્છા, શું કેટલો સમય પ્રેક્ટિસ કરી છે અને કેટલા સમયથી આ ગ્રુપ જે જોડાયેલા છો? 2 વર્ષથી ને 3 મહિના પ્રેક્ટિસ કરી અમે લોકો અહીંયા. અચ્છા, 3 મહિના પ્રેક્ટિસ કરી છે. કેટલા વાગ્યા સુધી ગાવાનું છે? નોન સ્ટોપ. અચ્છા, આ પાઘડી તમે બધા ક્યાં એક જ જગ્યાએ સીવડાવેલી છે? હા. ખૂબ જ સરસ. હા, બનાવડાયેલી છે. કસ્ટમાઇઝ ડિઝાઇન પેટર્ન ચૂઝ કરીને બનાવડાવી છે. શું વાત છે. ખૂબ જ સરસ. એટલે કે આ જે ગોવાડિયા ગ્રુપ છે શક્તિ સંધ્યા જે છે ત્યાં આ જે ગોવાડિયા ગ્રુપ દ્વારા ખૂબ જ અદ્ભુત પ્રકારના જે ગરબા છે તે ત્યાં ગોવાડિયાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવવાના છે અને લોકો હવે મન મૂકીને ગાવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. 9 દિવસ માટે આ લોકો જે છે તે ગોવાડિયાઓ અહીંયા ગ્રુપ ગાવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને 9 દિવસ માં અંબાની આરાધના કરવાના છે. કેમેરા પર્સન કિશોર આઠોલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. ફટાફટ. ચારી ચોક ખાતે આવેલા 95 વર્ષ જૂની અતિ પ્રાચીન ગરબીમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમતી જોવા મળી હતી. આ અંગે વણઝારી ચોક ગરબી મંડળના પ્રમુખ કિશોરભાઈ ધનેશા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવાબી કાળમાં અમારા પૂર્વજોએ આ ગરબીની શરૂઆત કરી. ત્યારથી ઉત્તરોત્તર માતાજીની કૃપાથી અને કોઈ પણ વિઘ્ન વગર અવિરત આ ગરબી ચાલુ રહી છે અને આ રીતે અમે કુલ 180 બાળાઓ સાથે માતાજીની આરાધના કરી રહ્યા છીએ. અમારી ગરબીમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બાળાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ અમારી ગરબી મંડળની ખાસિયત છે.
કે સ્વર્ગસ્થ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પણ શરૂઆત અમારી ગરબી મંડળના સ્ટેજ પરથી શરૂ થઈ હતી. અમારી ગરબીમાં સળગતી ઈંઢોણી, પટેલ પટલાણી, મહિષાસુર વધ, ભુવા રાસ સહિતના રાસ જોવા માટે આજુબાજુના ગામડામાંથી સાંજના 7:30 કલાકથી જ લોકો પોતાના પાથરણા લઈ અને બેસવા માટેની જગ્યાનું બુકિંગ કરી લેતા હોય છે. આ ગરબીને જૂનાગઢના નવાબે આપેલા ચાંદીનું ગરબો તેમજ ચાંદીની રકાબી આજે પણ માતાજીના હાથમાં જોવા મળી રહી છે. આ વર્ષે અમારી ગરબી દ્વારા એક નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં હું ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને જેઓની ઘર બહાર નથી નીકળી શકતા તેમજ વિદેશમાં વસતા લોકો પણ જે અમારી ગરબી પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે તેમને માટે લોકગીત યુટ્યુબ ચેનલ દ્વારા આ ગરબીનું લાઈવ પ્રસારણ પણ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. તો અત્યારે મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.